તો લાસ્ટ 3 યુનિટની ડિસ્કશન કરી. નાઉ ધ ફોર્થ યુનિટ. હવે ફોર્થ યુનિટ શું કહે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવા જાઓ તો ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા દેશનો જે વિકાસ છે એ ફક્ત ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધીન જ નથી. આપણા દેશ કઈ કેટેગરીમાં આવશે એની ગણતરી છે એ ફક્ત ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધારે જ નથી. ધારો કે તમારા દેશની અંદર પુષ્કળ પૈસા છે પણ તે બીજી બાજુ લોકોનું શોષણ પણ થતું હોય, હેલ્થ પાવર સારો ના હોય, તો પછી એ દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેવું ન કહેવાય. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, ઇકોનોમિક અને સોશિયલ. તો સોશિયલમાં તમે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે હેલ્થ, એજ્યુકેશન એ બધું લાવી શકો. ઇકોનોમિકમાં ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, ટ્રાન્સપોર્ટેશન એ બધું લાવી શકો. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ જે ડેફિનેશન્સ છે, જે પોલિસી નોર્મ્સ છે, એ ડે બાય ડે એવું સમજો કે એન્વાયરમેન્ટ ચેન્જ થાય એ પ્રમાણે ચેન્જ થતા હોય છે. તો એના કયા કયા પોલિસી રિફોર્મ્સ એટલે કે એનું પુનઃ ઉત્થાપન કરેલું છે, એનું ફોર્મેશન ફરીથી કરેલું છે, એને રિફોર્મ્સ કહેવામાં આવશે. તો એ પોલિસી રિફોર્મ્સ રિલેટેડ ટુ ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ જે કંઈ પણ કાયદા બન્યા તેની અંદર. તો આ પ્રમાણે આપણા ઓવરઓલ 4 યુનિટ છે. હવે આ ટોપિકની અંદર આપણે જે વાત કરી રહ્યા છે એ પહેલું યુનિટ મીનિંગ, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ. કોની વાત કરી રહ્યા છે? ડેવલપિંગ કન્ટ્રીઝની વાત કરી રહ્યા છે. તો ડેવલપિંગ કન્ટ્રીઝ કોને કહીશું એના વિશે ડિસ્કશન કરતા પહેલા અમુક ટર્મ્સ છે, એ ટર્મ્સ વિશે આપણે ડિસ્કશન કરી લઈએ. તો એ ટર્મ્સ કઈ કઈ છે? આજે આપણા કોલેજની અંદર આ સબ્જેક્ટ માટે જે રેફરન્સ બુક આપવામાં આવે છે એ વીકે પુરી એન્ડ એસકે મિશ્રાની છે, જે હિમાલય પબ્લિશિંગ હાઉસ છે. અલગ અલગ પબ્લિશિંગ હાઉસ હોય એમાં અમુક ઓથરો સંકળાયેલા હોય. તો એકલું નામ નહીં જોવાનું, કયા પબ્લિકેશનની છે તે પણ જોવું પડશે. અને બીજી જે એ લોકો સજેસ્ટ કરે છે એ KPM સુંદરમ. ઓકે, નાઉ our first topic is the structure of Indian economy. કયા કયા પોઈન્ટ આપણે આની અંદર ડિસ્કશન કરવાના છે જે લર્નિંગ પોઈન્ટ કહેવાય? તો કે ઇકોનોમી કોને કહેવાય, ઇકોનોમિક્સ કોને કહેવાય? ઘણાને તો આજ નથી સમજણ પડતી. ઇકોનોમી અને ઇકોનોમિક્સ બંને અલગ છે. અમુક ટર્મિનોલોજીસ છે, પારિભાષિક શબ્દો જેને આપણે કહીશું. પારિભાષિક શબ્દો, પોપ્યુલેશન કોને કહેવાય, અનએમ્પ્લોયમેન્ટ કોને કહેવાય, એ ઇકોનોમિક્સ ની અંદર જે શબ્દો છે તે. ડિફરન્સ બિટવીન ડેવલપ્ડ એન્ડ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ. ડેવલપ્ડ કન્ટ્રીઝ કોને કહેવાય, અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ કોને કહેવાય. ડેફિનેશન ઓફ ડેવલપિંગ ઇકોનોમી, વિકસતું અર્થતંત્ર, અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી. તો આટલા ટોપિક એમાં આ જે તમારો છે એ ફૂલ ક્વેશ્ચન છે. એમાં એક કેરેક્ટરિસ્ટિક્સ ટોટલ 11 કેરેક્ટરિસ્ટિક્સ છે. એમાંથી
मान 4 to 5 તમને પૂછાતી હોય છે, પણ એ લોકો સ્પેસિફિક કે આ કેરેક્ટરિસ્ટિક વિશે લખો એટલે તમારે એ કેરેક્ટરિસ્ટિક વિશે એક્સપ્લેન કરવું પડે. So now, first of all, to start about this subject, we have to first of all explain the difference between the economy and economics. ઇકોનોમી એ આપણા દેશના અર્થતંત્રની વાત કરે છે અને ઇકોનોમિક્સ એટલે કે હ્યુમન બિહેવિયરની વાત કરે છે. આપણે જે સબ્જેક્ટ ભણી ગયા છે એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી એ હ્યુમન બિહેવિયરની વાત કરે છે, જ્યારે ઇકોનોમી એ આપણા દેશની ઇન્કમ એક્સપેન્સીસ એ બધાની વાત કરે છે. તો એ પહેલા સમજતા પહેલા આપણા દેશની ઇકોનોમી શું છે, ઇકોનોમિક્સ શું છે, તો કે જે પ્રોડ્યુસર્સ છે, જે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન નું એક્સચેન્જ કોની સાથે કરે છે, કન્ઝ્યુમર સાથે કરે છે. એ એક્સચેન્જ ડાયરેક્ટ નથી કરતો. સમજો, આમ જોવા જાવ તો કન્ઝ્યુમર પાસે જે આવક આવે છે, સમજો કન્ઝ્યુમર પાસે જે આવક આવે છે એ જે કંઈ પણ માલ ગુડ્સ કે સર્વિસીસ કન્ઝ્યુમર કન્ઝ્યુમ કરે છે. સમજો, આપણે વાત કરી રહ્યા છે કે કન્ઝ્યુમર જે કોઈ પણ ગુડ્સ કે સર્વિસીસ કન્ઝ્યુમ કરે છે, તો એ જે ગુડ્સ અને સર્વિસીસ કન્ઝ્યુમ કરે છે એનું ઉત્પાદન ક્યાં થાય છે, ફેક્ટરીમાં થાય છે. સમજો, આ ફેક્ટરીમાં થાય છે, પણ એ ફેક્ટરીમાંથી માલ લાવે છે કોણ? એ ફેક્ટરીમાંથી માલ લાવે છે કોણ? એ ફેક્ટરીમાંથી આ લોકો પાસે માલ પહોંચે છે કેવી રીતના? તો થ્રુ ટ્રેડ એક્ટિવિટીઝ and with the help of supply of money in a particular region or a country. જે તે કન્ટ્રીની અંદર જે તે સિસ્ટમ પ્રમાણે ટ્રેડ ચાલતો હોય ત્યાં જે તે કન્ટ્રીનું પોતાનું એક આગવું ચલન હોય. તે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં રૂપીસ છે, લંડનમાં પાઉન્ડ છે, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં ડોલર છે. કેનેડિયન ડોલર અલગ હોય, ઓસ્ટ્રેલિયન ડોલર અલગ હોય. તો એ પ્રમાણે જે તે રિજિયન, જે તે કન્ટ્રીના એન્વાયરમેન્ટમાં તે કન્ટ્રીના પ્રોડ્યુસર્સ પાસેથી અલગ અલગ ચેનલ દ્વારા કન્ઝ્યુમર પાસે જે માલ પહોંચે છે તેનો જે આપણે અભ્યાસ કરીશું એ ઇકોનોમીનો અભ્યાસ કહેવાય. એમાં એક્સચેન્જ એક્ટિવિટીઝ થતી હોય છે, જે ગુડ્સ અને સર્વિસીસ એ મનીના સ્વરૂપમાં શું થતું હોય છે, એક્સચેન્જ થતું હોય છે. ત્યારબાદ now we have to explain what is the developed economy and underdeveloped economy. ખરેખર તો આ બે જ હતી, ડેવલપ્ડ ઇકોનોમી, અંડરડેવલપ્ડ ઇકોનોમી. પણ આ બેની વચ્ચે જે નવી ટર્મ આવી, આ બેની વચ્ચે જે નવી ટર્મ આવી, આ બેની વચ્ચે મિડલમાં એ કઈ ડેવલપિંગ ઇકોનોમી. એ કોને ઇન્ટ્રોડ્યુસ કરી? 1960માં 1960માં યુનાઇટેડ નેશને આખા વર્લ્ડની અંદર જેટલા પણ દેશો છે એમાં મેજોરિટી દેશો આના સભ્યો છે અને આ દરેક દેશના અર્થતંત્રને સુધારવાનો પ્રયત્ન કરે છે. એના રિલેટેડ એક સ્ટેપ્સ લેતા હોય છે. એ યુનાઇટેડ નેશન, જેને આપણે યુએન કહીશું. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે પાકિસ્તાનના દરેક દેશના દરેક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરે છે યુનાઇટેડ નેશન. આ એક સંસ્થા છે, આ એક મંડળ છે, એક કમિટી છે, એવું કહીએ તો પણ ચાલે. આખા વર્લ્ડની કમિટી છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે, જો તમે કદાચ ન્યૂઝપેપર વાંચતા હોય તો, કે પાકિસ્તાને કાશ્મીર માટે યુએનમાં ફરિયાદ કરી. યુએન એટલે યુનાઇટેડ નેશન. તો યુનાઇટેડ નેશન ઇન્ટ્રોડ્યુસ ધ ટર્મ developing countries and began to replace the world underdeveloped or backward. એટલે એને શું કર્યું તો કે જે
પહેલા અંડર ડેવલપ્ડ કન્ટ્રી એટલે કે બેકવર્ડ કન્ટ્રીના નામે જે દેશ ઓળખાતા હતા એવા દેશને એને રિપ્લેસ કરવાનો પ્રયત્ન કર્યો કે હવે એ કન્ટ્રીને આપણે ઊંચી લાવીએ અને એને ડેવલપિંગ ઇકોનોમીની અંદર કન્વર્ટ કરીએ. તો એની શરૂઆત યુએનએ કરી, યુનાઇટેડ નેશને કરી, એટલે એને નવું નામ આપ્યું ડેવલપિંગ ઇકોનોમી. જે યુનાઇટેડ નેશન ઇકોનોમીનું જ એક ઇકોનોમી છે, એ કઈ નવી નથી, પણ એ લોકોએ ઓલરેડી દરેક દેશની અંદર દરેક લોકોને એક સારી સુખ સગવડ મળે, ખોરાક, કપડા, રોટી કપડાવાળું મકાન, એવા સ્ટેપ્સ લીધા. એટલે એ લોકોએ કીધું કે હવે આ લોકો પછાત નહીં રહે, હવે એમનો ધીરે ધીરે વિકાસ થશે. એટલે એમને જે અંડર ડેવલપ્ડ કન્ટ્રી કે જે બેકવર્ડ કન્ટ્રી તરીકે ઓળખાતી હતી એને એક નવું નામ આપ્યું કે હવે તમારે શરૂઆત કરવાની છે તમારા ઇકોનોમીને સુધારવાની. એટલે નવું નામ આપ્યું ડેવલપિંગ ઇકોનોમી. Is the economy and economic is same? તો ના, ઇકોનોમી અને ઇકોનોમિક્સ બે અલગ છે. તો ઇકોનોમી શું છે અને ઇકોનોમિક્સ શું છે? ઇકોનોમી શું છે, ઇકોનોમિક્સ શું છે? તો ઇકોનોમી એટલે હ્યુમન બિહેવિયરનો અભ્યાસ, અને ઇકોનોમિક્સ એટલે કે હ્યુમન બિહેવિયરનું સ્ટડી કરવું, અને ઇકોનોમી એટલે કે કન્ટ્રીઝ ઇકોનોમિક કન્ડિશનનો અભ્યાસ કરવો. તો economy is the study of human behavior. It is concerned with allocation of limited resources. ઇકોનોમીમાં શું અભ્યાસ કરવાનો હોય છે કે કેવી રીતના તમારી પાસે લિમિટેડ રિસોર્સિસ છે, મર્યાદિત સાધનો છે, એ મર્યાદિત સાધનોનું તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવું. તો એવી રીતના ડિસ્ટ્રીબ્યુશન કરવું ઇન સચ અ વે ધેટ કન્ઝ્યુમર કેન મેક્સિમાઇઝ ઇટ્સ સેટિસ્ફેક્શન. કે કન્ઝ્યુમર પોતે મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવી શકે. તો ઇકોનોમીની અંદર હ્યુમન બિહેવિયરનો અભ્યાસ કરવામાં આવે છે. હાઉ દે કેન યુઝ a limited resources to satisfy his unlimited wants. જ્યારે ઇકોનોમીની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે? ઇટ ઇઝ the relationship between production, trade and supply of money in a particular region or country. ઇકોનોમીની અંદર જે તે કન્ટ્રીનું પ્રોડક્શન કેટલું છે, એનો ટ્રેડ સિચ્યુએશન કેવી છે, સપ્લાય ઓફ મની કેવો છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે દેશના અર્થતંત્રનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે ઇકોનોમિક્સની અંદર હ્યુમનના બિહેવિયરનો અભ્યાસ કરવામાં આવે છે. ઇકોનોમિક સ્ટડી અબાઉટ ધ હ્યુમન બિહેવિયર વી કેન સે, એન્ડ ઇકોનોમિક સ્ટડી અબાઉટ ધ કન્ટ્રીઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. So both the meaning are different. Okay. Now some important ટર્મિનોલોજી. ઇકોનોમિક ગ્રોથ કોને કહેવાય, ઇકોનોમિક ડેવલપમેન્ટ કોને કહેવાય, અને તમે બની ગયા છો ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ, ગુજરાતીમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ. ઇકોનોમિક ગ્રોથ કોને કહેવાશે કે ઇટ ઇઝ ધ મેજર્સ ઓફ વેલ્યુ ઓફ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. આર્થિક વૃદ્ધિમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે અને આર્થિક વિકાસમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો આર્થિક વૃદ્ધિમાં તમારા દેશના ગુડ્સ અને સર્વિસીસમાં કેટલું ડેવલપમેન્ટ થયું વિધિન અ ટાઈમ પીરિયડ, એનો અભ્યાસ કરવામાં. જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં, આર્થિક વિકાસમાં હ્યુમન વેલફેર વિશે અભ્યાસ કરવામાં આવે છે. મીન્સ એ મેજર ઓફ, એમાં શેનું માપદંડ છે? વેલફેર ઓફ ધ હ્યુમન ઇન અ સોસાયટી. એટલે કે હ્યુમન જે સોસાયટીમાં રહે છે, સમાજમાં રહે છે, એના કલ્યાણકારી યોજનાઓમાં, એના કલ્યાણમાં શું ફેરફાર થયો, એને સપોઝ કે ખોરાક પૂરતો મળે છે કે નહીં, એને સપોઝ કે લાઇટિંગ પૂરેપૂરી વાપરવા મળે છે કે નહીં, એને સપોઝ કે ધારો કે જે દેશમાં મોબાઈલનો ઉપયોગ કરવા વાળા વધારે હોય તો એનો મતલબ એ દેશ આર્થિક રીતે સદ્ધર છે. તો એ મોબાઈલનો ઉપયોગ કેટલા દેશના લોકો, દેશના કેટલા ટકા પોપ્યુલેશન કરે છે, એનો અભ્યાસ પણ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કરવામાં આવે. ઇન શોર્ટ, વ્યક્તિની સુખાકારીમાં કેટલી વૃદ્ધિ થઈ તેનો અભ્યાસ ઇકોનોમિક
ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કરવામાં આવે છે. તો ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇટ ઇઝ ધ નેચરલ રિવર્સિબલ, એમાં પ્લસ માઇનસ થઈ શકે છે, ચેન્જ થઈ શકે છે. આપણો દેશ પહેલા હાવ આર્થિક રીતે પછાત હતો આઝાદી મળી ત્યારથી. અત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે 2025 કે 2030 સુધીમાં આપણે એક આર્થિક મહાસત્તા હોઈશું. તો રિવર્સિબલ હોઈ શકે છે. આ નેચરલ છે. જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ એ ડેલિબરેટ છે, ઇરિવર્સિબલ છે. એમાં કઈ બદલાવ થતો માનવીનો સ્વભાવમાં જનરલી ફેરફાર થતો નથી. બીજી છે નેશનલ ઇન્કમ. તો નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રની આવક. નેશનલ ઇન્કમ નો મતલબ શું છે? રાષ્ટ્રની આવક. તો કે નેશનલ ઇન્કમમાં શું કહે છે કે refers to the money value of all the goods and services produced in a country. તમારા દેશની અંદર જેટલી પણ ગુડ્સ અને સર્વિસીસ નું ઉત્પાદન થાય છે તેની ટોટલ મની વેલ્યુ, એને શું કહેવાશે? નેશનલ ઇન્કમ. અને એ પણ કયા ગુડ્સ અને સર્વિસ લેવાના? ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ. આનું ડિટેલ તમારે SYB કોમમાં હાઉ ટુ કમ્પ્યુટ, એને જીડીપી કહીશું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એવું કહીશું, તો એ નેશનલ ઇન્કમ કહીશું. તો તમારા દેશની નેશનલ ઇન્કમ કેવી રીતના મેજર કરવી, રાષ્ટ્રીય આવકના માપદંડ, એ પણ તમે 12માં 11માં શીખી ગયા છો. હવે કેટલું એની અંદર ડિટેલમાં શીખ્યા છો, કેવી રીતના શીખવાડ્યું છે, ધેટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે શું? તો મેં તમને હમણાં જ સમજાવ્યું છે. માર્કેટ વેલ્યુ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ શું છે? તો કે માર્કેટ વેલ્યુ ઓફ ઓલ ફિનિશ્ડ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમારા જે દેશમાં જેટલું પણ ઉત્પાદન થાય છે, સમજો, જેટલું પણ ઉત્પાદન થાય છે, જેટલી પણ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે, જેટલી પણ સર્વિસીસનું ઉત્પાદન થાય છે. સર્વિસીસ એટલે કે શું? એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોય, સપોઝ કે કેટરર સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોય, સપોઝ કે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સ વાળા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, બેન્કિંગ સર્વિસીસ વાળા સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો આ જેટલા લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે ને, એ બધા જ લોકો, જેટલા લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે, એ બધા જ લોકોની માર્કેટ વેલ્યુ, જેટલા લોકો ઉત્પાદન કરે છે બધા જ ગુડ્સની માર્કેટ વેલ્યુ, મીન્સ માર્કેટ વેલ્યુ ઓફ ઓલ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ વિધિન અ કન્ટ્રી, જે તે કન્ટ્રીમાં ઉત્પાદન થતું હોય ડ્યુરિંગ અ સ્પેસિફિક પીરિયડ જનરલી કયો હોય? જનરલી 1 યર. તો એનું જે માર્કેટ વેલ્યુ કેપ છે ને, ધારો કે ગુડ્સ અને સર્વિસીસનું, ગુડ્સની ટોટલ માર્કેટ વેલ્યુ કેટલી અને સર્વિસીસની ટોટલ માર્કેટ વેલ્યુ કેટલી, એ બધાનો જે સરવાળો કરીએ ને, એ સરવાળાને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં. ત્યારબાદ પોપ્યુલેશન. આપણા પોપ્યુલેશન વિશે તો કોઈ એવો પ્રશ્ન જ નથી તમને, બરોબર છે? તો કે નંબર ઓફ પર્સન ઇનહેબિટિંગ કન્ટ્રી, સિટી. કોઈ સિટીની અંદર હોય તો એ સિટીની પોપ્યુલેશન, કન્ટ્રીની અંદર હોય તો કન્ટ્રીનું પોપ્યુલેશન, એરિયાની અંદર હોય તો એરિયાનું પોપ્યુલેશન, ડિસ્ટ્રિક્ટમાં હોય તો ડિસ્ટ્રિક્ટનું પોપ્યુલેશન. પર કેપિટા ઇન્કમ એટલે શું? જે નેશનલ ઇન્કમ છે ને ટોટલ પોપ્યુલેશન માટે ડિવાઈડ કરો એટલે પર કેપિટા ઇન્કમ કહેવાશે. પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ શું વંચાશે? પર કેપિટા. કેપિટલ ના લખી રાખશો. તો પર કેપિટા ઇન્કમ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્કમ પર પર્સન. is the means income of the people in an economy unit such as country or city. જે તે કન્ટ્રીમાં કેટલા લોકો છે અને જે તે કન્ટ્રીની ટોટલ ઇન્કમ કેટલી છે, તો કે કન્ટ્રીની ટોટલ ઇન્કમ ડિવાઇડેડ કન્ટ્રીનું ટોટલ પોપ્યુલેશન. એટલે આ ડિવાઈડ કરો એટલે તમને શું મળશે? ટોટલ ઇન્કમ ઓફ ધ એરિયા. એરિયામાં જો કન્ટ્રીની વાત કરતા હોય તો કન્ટ્રી, ડિસ્ટ્રિક્ટની વાત કરતા હોય તો ડિસ્ટ્રિક્ટ. તમે એરિયાની અંદર સે ફોર ધ એક્ઝામ્પલ તમે કોઈક વિલેજની વાત કરતા હોય તો વિલેજ, અને એ જ એરિયાનું ટોટલ પોપ્યુલેશન. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે આપણે ઘણી વખત નથી કહેતા વ્યક્તિનું જીવન ધોરણ.
એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં કયા કયા બાબતોને ધ્યાનમાં રાખવામાં આજે તમારું જીવન ધોરણ કેવું છે, તો કે તમારું બેઝિક એજ્યુકેશન શું છે, તમે ક્યાં આગળ રહો છો, કેવા વિસ્તારમાં રહો છો, પોશ એરિયા છે કે ડર્ટી એરિયા છે, તમે હેલ્થ પાછળ કેટલો ખર્ચ કરો છો, દરેકની હેલ્થ કેટલી છે, કેટલા લોકો બીમાર છે, કેટલા લોકો કયા પ્રકારની હેલ્થ ધરાવે છે, લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે એનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય એટલે લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય. મટીરિયલ ગુડ્સ, તમે કેટલા પ્રકારનો મટીરિયલ ગુડ્સ નો ઉપયોગ કરો છો, એમાં કેવી ક્વોલિટી અને કેટલી ક્વોન્ટિટી હોય છે, કયા ક્વોલિટીનો ગુડ્સ વાપરો છો, માલ તો વાપરો છો, વસ્તુ તો વાપરો છો, સર્વિસીસ તો વાપરો છો. આપણા દેશમાં 5G કહે છે, પણ 3G ઘણી વખત તો પકડાતું નથી. 4G કહે છે, ઘણી વખત 4G પકડાતું નથી. તો ક્વોલિટી કેવી છે, કેટલી ક્વોન્ટિટી છે, લોકોની એન્યુઅલ ઇન્કમ કેટલી છે, લોકો કયા કયા સેક્ટર્સમાં કામ કરે છે, એમનું કેરિયર શું છે, એમની જોબ શું છે, એ બધા વિશે ડિસ્કશન કરીએ. એ બધાની ડિસ્કશન કરીએ એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. The standard of living refers to the amount of and quality, કેટલા રૂપિયાની વસ્તુ અને કયા પ્રકારની ક્વોલિટી ઓફ મટીરિયલ ગુડ્સ એન્ડ સર્વિસીસ અવેલેબલ ટુ અ ગિવન પોપ્યુલેશન. જે તે વસ્તીને તમે કેટલા રૂપિયાની એ વસ્તુ આપી શકો છો, મીન્સ એ લોકો કેટલી એક્સપેન્સિસ કરે છે અને કઈ ક્વોલિટી પાછળ એક્સપેન્સિસ કરે છે, એને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કહેવાય. ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ વેલ્થ એન્ડ મટીરિયલ કમ્ફર્ટ. ઇનડાયરેક્ટલી સંપત્તિ અને કેટલી કમ્ફર્ટનેસ ને લગતી મટીરિયલ વસ્તુઓ વાપરે છે કમ્ફર્ટ માટે. છે ફોર એક્ઝામ્પલ, સાયકલ લઈને હવે તો નોકરીએ જવું જ જવાય, પરંતુ તમે ગાડી લઈને નોકરીએ જતા હોય તેનો મતલબ કમ્ફર્ટેબલી જાઓ છો. પહેલાના જમાનામાં લોકો સાયકલ લઈને જતા હતા જ, પણ કમ્ફર્ટેબલની વાત કરતા હોય તો આ પ્રમાણે. તો ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ વેલ્થ એન્ડ મટીરિયલ કમ્ફર્ટ અવેલેબલ ટુ અ પર્સન ઓર કોમ્યુનિટી. કોમ્યુનિટી એટલે સમાજ, પર્સન એટલે જે વ્યક્તિ, તો એને કેટલું મટીરિયલ કમ્ફર્ટ મળે છે, એ દેશમાં કેવી રીતના અવેલેબલ છે. ધારો કે અમે જયારે નાના હતા ત્યારે કોકના ઘરે ટીવી ફ્રીજ હોવું એ ધનાઢય હતું. અત્યારે ઝૂંપડામાં પણ ટીવી ફ્રીજ જોવા મળે છે, એટલે મટીરિયલ કમ્ફર્ટ કહેવાય. એના ઝૂંપડામાં પણ તમને બાઇક જોવા મળશે, તો મટીરિયલ કમ્ફર્ટ કહેવાય. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણા દેશનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ધીરે ધીરે વધતું ગયું છે. આ બધી જ વસ્તુ લોકો વેલ્થ પાછળ, હેલ્થ પાછળ સારો એવો ખર્ચ કરતા ગયા છે. લોકોની સરેરાશ આયુષ્ય વધતું ગયું છે, લોકો સારા એરિયામાં રહેતા ગયા છે, લોકોનું બેઝિક એજ્યુકેશન વધ્યું છે, મટીરિયલ ગુડ્સ સારી સારી વસ્તુઓ વાપરે છે. પેલા તો એવું હતું જ નહીં કે તૈને જોડે કપડા આખું વરસ કરાવી દેવાનું. હવે તો એવું જરૂરી જ નથી. કેટલી ક્વોલિટી અને ક્વોન્ટિટી ઓફ ગુડ્સ છે, કેટલી લોકોની એન્યુઅલ આવકમાં પણ લોકોનો વધારો થયો છે. એવું કહેવાય છે કે 1990માં તમારી પાસે 3,000 રૂપિયા હોય ને તો સારી રીતે જીવાતું હતું, ત્યારે અત્યારે 2020માં 21માં 30,000 રૂપિયામાં સારી રીતે જીવાતું નથી. કેમ? તો કેમ ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, મટીરિયલ ગુડ્સનું વધી ગયું છે, સામે એન્યુઅલ ઇન્કમ પણ વધી ગયું છે. તો in this lecture we discuss up to that point. બાકીના જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લિટરસી રેટ ને બધા અનએમ્પ્લોયમેન્ટ બધા નેક્સ્ટ પીરિયડમાં ડિસ્કશન કરીશું. ગુડ ડે, ગુડ બાય.